મિથ્યા છે, પ્રપંચ છે, એમાં સુખ નથી, એમાં દુઃખનો ઢગલો છે, દુઃખ છે, સાથે કંઈ આવવાનું નથી. આ તો બધા સ્વાર્થના સગા છે. તું ને તારો આત્મા, તું ને તારા આત્માનું કલ્યાણ. હવે આ અધ્યાત્મ છે, એ અધ્યાત્મના કારણે જે દેશનો જે ક્રીમ વર્ગ, જે દેશનો જે કરતા ધરતા વર્ગ, એનું માઇન્ડ ડલ થયું. એટલે તમારે ત્યાં રાજાઓ થયા, પણ ખૈબર ને બોલન ને પાર કરનારા ના થયા. મને ઘણી વાર એમ થાય કે મોહમ્મદ ગજની જેવા જો મારે ત્યાં 10-20 થયા હોત ને, જેમ પેલા નાવડા બનાવીને અહીં આવ્યા, એમ મારા રાજાઓ નાવડા બનાવીને ઠેઠ ટર્કી સુધી પહોંચ્યા હોત ને, તો આજે હું ગૌરવપૂર્વક જીવતો હોત ને છાતી કાઢીને એમ કહી શકો હોત કે જો આ ઇતિહાસ તમે જોઈ લો. પણ એક જ વાત સમજાવી દીધી, શા માટે? એ તો બધા મ્લેચ્છ દેશો છે, ભ્રષ્ટ દેશો છે, એ દેશમાં તો જવા જેવું નથી. એક બીજી વાત યાદ રાખજો, આ દેશમાં અત્યારે સૌથી વધારેમાં વધારે અપરાધી એરિયા કયો છે? ડેન્જરમાં ડેન્જર એરિયા કયો છે? ગંગા ને જમનાનો કિનારો. હરિદ્વારથી માંડીને ગંગાસાગર સુધી, પટના, બિહાર. હું તો વર્ષો સુધી ત્યાં રહ્યો છું, જઈને જોજો તમે. સૌથી વધારેમાં વધારે ડેન્જર એરિયા, જેને અપરાધી એરિયા કહેવાય, એ ગંગા ને જમના કિનારાનો એરિયા છે. કોઈ વાર મથુરા, વૃંદાવન, ગોકુળની યાત્રા કરજો. એ જમનાજીનું પાણી પીનારા કેવો વ્યવહાર કરે છે જોઈ આવજો. કેટલી એમની ઊંચી ભૂમિકા છે જરા જોઈ આવજો. ભ્રાંતિમાં પડ્યા છે. એના કરતા તમે સાઉથમાં જાઓ, કેરાલામાં જાઓ, મદ્રાસ તરફ જાઓ, ત્યાં બહુ સારી તમને પ્રજા મળશે. કર્ણાટકમાં જાઓ, બહુ સારી પ્રજા મળશે. તમે બસમાં બેઠા હો, બાજુમાં સીટ ખાલી હશે, પણ સ્ત્રી આવીને નહીં બેસે. સ્ત્રી બેઠી હોય, એની બાજુમાં સીટ ખાલી હશે, કોઈ પુરુષ નહીં બેસે, ઉભો રહેશે. કંડક્ટર આવશે, 2 સ્ત્રીઓને ભેગી કરશે, પછી 2 પુરુષોને ભેગા કરશે. પણ કોઈ સ્ત્રીની બાજુમાં જઈને પુરુષ ધામમાં દઈને આમ એના ઉપર ભાર દઈને કોઈ બેસશે નહીં. આજે પણ તમારે જઈને જોવું હોય તો જુઓ. ત્યારે ઉત્તરમાં જઈને જુઓ, તમારું ઘડિયાળ ખેંચી કાઢશે, તમારા ગજવામાંથી ખેંચી કાઢશે. 7 વાર નવાઈ લાગે. ગુજરાતમાં આવે તો ઘણી વાર લોકો કહે કે હે તમારે ત્યાં સાંજ પડ્યા પછી સ્ત્રીઓ ઘર બહાર ફરી શકે છે, બજારમાં જઈ શકે છે? ત્યાં જઈને જોજો. કેમ આ ગંગાજળ પીવાનું પરિણામ હશે? આ પવિત્ર પ્રદેશનું આ પરિણામ હશે? આટલો બધો પવિત્ર પ્રદેશને આ પરિસ્થિતિ ત્યાં છે. ચૂંટણીમાં કેટલા માણસો મરી ગયા. જોકે હવે બિહાર પછી બીજો નંબર ગુજરાતનો જ આવવા માંડ્યો છે. ચૂંટણીમાં તો આપણે બીજો જ નંબર લઈ લીધો. પણ કેમ આટલા બધા માણસો મરાય? હું તો વર્ષો પહેલા બિહારમાં અને ગામડામાં ફરતો, ત્યારે હું જોતો કે મારે જયારે સત્સંગ કરવાનો હોય, ત્યારે જે ગામના ચોકમાં બેસીને સત્સંગ કરતા હોઈએ, ત્યારે 1-2 મકાનના છાપરા ઉપર ભરેલી બંદૂકો 3-4 માણસો બેઠા. આખી રાત ભરેલી બંદૂક એ બેસી રહે. હું પૂછું કે આ લોકો કેમ બેઠા છે? મહારાજ કંઈ કહેવાય નહીં, ક્યારે ડાકુઓ આવે, અને ડાકુઓ આવે તો આખા ગામને મારી નાખે, અને સ્ત્રીઓની કોઈ મર્યાદા ના રાખે. એટલે અમારે તો વારાફરતી આખી રાત છાપરા ઉપર ભરેલી બંદૂકે બેસી રહેવું પડે. ત્યારે આપણે એમ કહીએ કે ભલે અમારો ગમે તેવો દેશ હોય તો હજુ અમે ઘણી સારી સ્થિતિમાં જીવીએ છીએ, ઘણી સારી પોઝિશનમાં જીવીએ છીએ. એટલે તમારે ત્યાં જે અધ્યાત્મ થયું, એ અધ્યાત્મ વધારે નકારવાદી થયું, અને વધારે નકારવાદી થયું એટલે એને રાજકીય મહત્વાકાંક્ષા ખતમ. તમે ગીતામાં જોઈ શકો છો, ગીતામાં બહુ મોટો સંઘર્ષ છે. અર્જુન કહે છે મારે આ યુદ્ધ નથી કરવું, હું ભિક્ષા માગીશ, અને આ લોહી વહાવવું, અને ખબર નહીં હું જીતીશ કે પેલા જીતશે, કોણ જીતશે, આટલું મોટું પાપ કરવું એના કરતા તો ભીખ માગીને રોટલા ખાવા સારા છે. આ અધ્યાત્મ છે. કૃષ્ણ કહે છે નહીં અર્જુન, તારે યુદ્ધ કરવું જ પડશે. મારી તમને ખાસ ભલામણ છે, 1 ને 2 અધ્યાય તો તમે જરૂર વાંચો. 1 ને 2 અધ્યાયની અંદર રાષ્ટ્ર છે. આગળના અધ્યાયોમાં અધ્યાત્મ ને ભક્તિ ને બધું છે, પણ 1 ને 2 અધ્યાયમાં તો રાષ્ટ્રનો પાયો છે. એક સેનાપતિ અન્યાયને ન્યાયમાં બદલવા માટે આટલું મોટું મંડાણ કરીને તૈયાર થઈને થનગનતો થઈને યુદ્ધના મેદાનમાં જાય, અને છેલ્લી ઘડીએ કહી દે કે ના ના મારાથી આ યુદ્ધ નહીં. એને કેવી રીતે નભાવી લે? તમારો સેનાપતિ કહી દે તો
લડાઈના ટાઈમે જ કહી દે, લો રાજીનામું, હવે મારે લડાઈ નથી કરવી. તમે એને હાર પહેરાવા જાઓ ખરા? તમે કૃષ્ણનો આખો પક્ષ છે ને સમજવા પ્રયત્ન કરજો, તારે યુદ્ધ કરવું જ પડશે. અને હું તમને એક બીજી વાત કહું, યુદ્ધના ધર્મ જેવો અઘરો કોઈ ધર્મ નથી. માળાનો ધર્મ તો બહુ સરળ છે. આ દેશમાં કઈ માળાઓ વેચાય છે, કઈ કંઠીઓ બંધાય છે ને કઈ માળા વેચાય છે. અટર માળા, ગટર માળા, અઠર માળા, જેમ માણસોને આવતા જોવે એમ મણકા વધારે ખસતા હોય. માળાનો ધર્મ તો બહુ સરળ છે. અઘરામાં અઘરો ધર્મ હોય તો એ તલવારનો ધર્મ છે. અને તલવારનો ધર્મ આપનારા બે પુરુષો નીકળ્યા, એક કૃષ્ણ અને એક રામદાસ સ્વામી. મને બતાવો બીજો કોણ નીકળ્યો? બીજું કોણ નીકળ્યું? એક કૃષ્ણ. એને કહ્યું તસ્માદ યુજ્યસ્વ ભારત, તસ્માદ યુજ્યસ્વ ભારત, યદ અહંકાર માશ્રિત્ય ન યોત્સ્યૈતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિ સ્વામ નિયોક્ષ. આખી ગીતા જોજો તમે. અને એક રામદાસ સ્વામી. એ રામદાસે કહ્યું, બેટા, આ દેશ અત્યારે રડી રહ્યો છે, ભારત માતાના આંસુ પડી રહ્યા છે. તારી સંસ્કૃતિ, તારો ધર્મ, તારી અસ્મિતા એડી નીચે કચરાઈ રહી છે. માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ. અને માળા ફેરવતા જે લોક મને નહીં મળે એ તલવાર ફેરવતા તને મળશે. મને ઘણી વાર એમ રહી રહીને થયા કરે કે આ દેશમાં સરદાર પટેલ, રામદાસ અને કૃષ્ણની વાણી કેમ લોકો નથી ઉતારતા? અટરમાળા ને ગટરમાળા કેમ તરત અપનાવી લે છે? તરત જ શિબિર ભરવા ગયા. શું શિબિર ભરવા ગયા? આત્મા દેખાય છે. ઓ, બહુ દેખાયો તમને આત્મા. અરે કે સાક્ષાત્કાર થાય. 3 દિવસમાં તો ઈશ્વર બતાવી આપે છે. અરે 3 દિવસમાં અમારે ઈશ્વર નથી જોતો, અમારે તો 3 દિવસમાં આ દેશને રોટલો બતાવવો છે. તમે રોટલો બતાવો ને એટલે ઘણું થઈ ગયું. 3 દિવસમાં કોઈ દેશનો માણસ ભૂખ્યો ના હોય એવો રોટલો બતાવી દો ને. ના, રોટલો નહીં બતાવે, રોજી નહીં બતાવે. અમારે તો આ દેશની બોર્ડરોને એકદમ સુરક્ષિત કરવી છે, એટલું કરી આપો ને. કોઈ ગિરનારનો યોગી, કોઈ હિમાલયનો યોગી આટલા વર્ષોમાં સામે આવીને ઉભો રહ્યો ખરો? કોઈ કંકુ પાડનારો, કોઈ ભસ્મ પાડનારો આમ હાથ કર્યું હોય અને પેલો આંધળો થઈને પાછો ચાલ્યો ગયો હોય, મને એક તો દાખલો બતાવો. કેટલા જૈનોના મંદિરો તૂટ્યા, કેટલા તમારા મંદિરો તૂટ્યા, કેટલા અત્યાચારો થયા. એ બધા ચમત્કારો કરનારા ક્યાં ચાલ્યા ગયા? અરે ચમત્કારો તો અનુયાયીઓ આગળ થતા હોય છે, અને પહેલા જ અનુયાયીની દૃષ્ટિને મેસ્મેરિઝમ કરી લીધેલી હોય છે, એટલે એને બધામાં ચમત્કાર જ દેખાય છે. એક વાતમાં એને ચમત્કાર જ દેખાય છે. પેલાના આગળ કરો ને ચમત્કાર, એના આગળ કેમ ચમત્કાર નથી કરી શકાતો? કારણ કે પ્રજાને ઉપર તરંગી બનાવી દીધી. એમ તરંગી બનાવી દીધી એટલે એનું રાજકીય જીવન ખતમ થયું. એનું રાજકીય જે વાસ્તવિક જીવન છે એનું ખતમ થયું. એટલે અધ્યાત્મના દ્વારા ઈચ્છા શક્તિને મારવાનું કામ. તમારી દુર્ગા સપ્તસતી કહે છે, યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અરે તું તો મહાશક્તિ છે, ઈચ્છા નામની તું મહાશક્તિ છે. હવે એને મારી નાખો, એને કુંઠિત કરી નાખો, એને નાની બનાવી. એક બીજું, પ્રજાની આર્થિક મહત્વાકાંક્ષા તોડી નાખો. પૈસાને શું કરવા છે? પૈસો તો પાપ છે. જોજો, પ્રજા ગરીબ થઈ જશે, ભિખારી થઈ જશે. હું એમ નથી કહેતો પૈસા પાછળ પાગલ બનો, એમ નથી કહેતો. પણ તમે વૈદિક કલ્ચરમાં જોશો તો પૈસાને પાપ નથી માન્યું. ભૂત્યૈ ન પ્રમદિતવ્ય. 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ, 2 પૈસા કમાજે. વૈદિક કલ્ચર તમે જોજો. પત્નીનો ત્યાગ ના કરીશ અને એને પત્ની રૂપમાં. એના સાથેના તારા સંબંધ સારા હોય, પ્રેમ ભરેલા હોય, તમારું દાંપત્ય આદર્શ હોય, તમારા અધ્યાત્મને કોઈ આંચ નહીં આવે. તમે 2 સાથે મળીને ચર્ચા કરો, આત્માની કરો, પરમાત્માની કરો, 2 સાથે મળીને કરો. એક બેન મારે ત્યાં આવી, બહુ રડી. મેં કહ્યું, કેમ? તું કેમ રડે છે બેન? મને કે મેં મારો પતિ ખોઈ નાખ્યો. ખોઈ જાય, એમાં તો એ તો કોઈ ગેરંટી તો છે નહીં. કોઈની પત્ની ખોઈ જાય તો કોઈનો પતિ ખોઈ જાય. પણ કે બાપજી મેં મારી જાતે ખોઈ નાખ્યો. તારી જાતે કેમ ખોઈ નાખ્યો?
કે હું એક બાપુના સત્સંગમાં જતી અને મને બહુ રસ પડતો, બહુ આનંદ આવતો. એટલે મેં મારા પતિને ખેંચ્યો, હેડો 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 તમે આવો. એ આવવા તૈયાર નહીં, પણ પછી મારા દબાણથી એમને પણ હું સત્સંગમાં લઈ ગયો. અને પછી મારા કરતા એમને વધારે રંગ લાગ્યો. મારો રંગ તો હતો એનો, એ રહી ગયો, પણ પેલો જે આવ્યો ને એને બહુ રંગ લાગ્યો. તો સારું રંગ લાગ્યો કે ના. પછી એ તો એ આશ્રમના અને એ બધા કામમાં જ રચ્યા પચ્યા રહ્યા કરે. ને બાપુએ જોયું કે આ માણસ તો કામનો છે. એટલે એક દિવસ એને કહ્યું કે અરે મૂર્ખા, તારી બધી રેખાઓ જોઈને હું કહી શકું છું તું તો કોઈ દિવ્ય ભવ્ય અધ્યાત્મવાદી સંન્યાસી થવા માટે તું સર્જાયેલો છે. આ નાના ખાબોચિયામાં ક્યાં પડ્યો છે? આ નાના કુંડાળામાં ક્યાં પડ્યો છે? હું તારી રેખાઓ જોઈને જોઈ શકું. બસ કે બાપજી, તે દિવસથી ઘરમાંથી એમનું મન જ ઉઠી ગયું. એ કહે છે હું દિવ્ય પુરુષ થવાનો છું, હું દિવ્ય પુરુષ થવાનો છું. અને હવે મને કહે છે કાં તો આ ઘર છોડીને તું જતી રહે, ને તો હું જતો રહું. હું ક્યાં જાઉં? મારે 3 બાળકો છે. આ 3 બાળકો મૂકીને હું ક્યાં જાઉં? અને હવે એ જતા રહે, પ્રોફેસર છે પાછા, એ કોઈ અજ્ઞાની માણસ નથી, પ્રોફેસર. હવે એ આજે 5,000 પગારદાર છે. એ નોકરી છોડીને જતો રહે તો અમારી શું દશા થાય? બાપજી, અત્યારે મારા જેવી કોઈ દુઃખી નથી. મેં કહું લઈ જા, વધારે લઈ જા, લઈ જા વધારે. તું જ લઈ ગઈ હતી. આનું નામ અધ્યાત્મ નથી. અરે એથી વધારે વાત કહું, એક બીજી સ્ત્રી આવીને રડી, બહુ રડી. મેં કહું તું પછી? અને મારે ત્યાં તો હું તો તમને કહું ને કે મારે આશ્રમમાં તો 15 દાડે મહિને કોઈને કોઈ પ્રોબ્લેમ આવતો જ. લોકો કઈક જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાઓ, જાતના પ્રોબ્લેમ આવતા. મને કે અમારે એવું થયું કે મારો પતિ તો વ્યાપારમાંથી ઊંચો જ ના આવે. સવારથી સાંજ દુકાન ભલીને એ ભલીને હું આ સત્સંગે ચડી. પછી એમને ચડાયા. અને અમને તો પૂનમના દિવસે, બળેવના દિવસે સભા મોટી ભરાયેલી સભામાં બેયને ઉભા કર્યા. અમે રાજી થયા કે આ સભામાં અમારું કેટલું માન થાય. અને પછી મને કહ્યું કે તારા આ માણસને રાખડીમાં આજથી એ તારો ભાઈ ને આજથી તો એની બેન. મહારાજ, મને ભાન ના રહ્યું, કઈ સમજણ ના પડી અને મેં રાખડી બાંધી દીધી. અને લોકોએ તાળીઓ વગાડી, કઈ તાળીઓ વગાડી. બસ કે હવે તમે ભાઈ બહેન થઈ ગયા. મહારાજ, હું તો છતાં પતિએ હવે વિધવા થઈ ગઈ. મારો પતિ છે અને છતાં હું વિધવા કરતા ઘોડી હાલતમાં મુકાઈ ગઈ. વૈદિક સંસ્કૃતિ આ નથી કહેતી કે 5-10 વર્ષ તમે પતિ પત્ની રહો અને પાછળથી ભાઈ બહેન થઈ જાઓ. એવો મેં તો કોઈ એવું કઈ જોયું નથી. તમે ઠેઠ સુધી આદર્શ પતિ રહો, આદર્શ પત્ની રહો. અને આદર્શ પતિ પત્નીનું દાંપત્ય તો ખીલી ઉઠતું હોય છે વૃદ્ધાવસ્થામાં. યુવાવસ્થામાં તો એકબીજાના સ્થૂલ આકર્ષણો હોય અને ખીલી ઉઠે એ તો સમજી શકાય છે. પણ વૃદ્ધાવસ્થામાં જયારે તમારી ચામડી લટકી પડી હોય, ભોગોની ક્ષમતા વિદાય થઈ ગઈ હોય, દાંત તૂટી પડ્યા હોય, આંખે મોતિયો આવ્યો હોય, છોકરા ગાંઠતા ના હોય, વહુઓ વિરોધી થઈ ગઈ હોય, ત્યારે તમારું દાંપત્ય ખીલી ઉઠતું. ત્યારે એકબીજાને હૂંફ રહેતી હોય છે, ડોસીને ડોસો. ત્યારે એકબીજાના માટે આધાર થઈને જીવતા હોય છે. તો એ સંસ્કૃતિ છે, એ કલ્ચર. પહેલા ડોસી મરતી હોય તો ડોસો બાજુ બેઠો અને એને આ હિંમત આપતો, આશ્વાસન આપતો, મોઢામાં ગંગાજળ મૂકતો હોય તો ચિંતા ના કરજો. એક પુરાણીની પત્ની મારે આશ્રમમાં આવે, બહુ ભલા માણસો, બહુ, બંને ઘણી વાર આવે. પછી મને પેલી બાઈ છે ને એ મને એમ કે બાપજી એવો આશીર્વાદ આપો પહેલા આ મરી જાય, હું પહેલા ના મરું. આ પુરાણી પહેલા મરી જાય, 70-75 વર્ષના. અરે અરે અરે, મેં કહું એ પહેલા મરી જાય એવું તું શું કામ માગે છે? મને કે જો હું મરી જઈશ ને તો આ ક્યાંય ખંટા એવા નથી એમ કે, ને પછી દુઃખી થશે. એના કરતા એ પહેલા દેવ થઈ જાય તો હું તો મારું જીવન ગમે એમ પાર પાડી દઈશ. પણ એમનો એવો તીખો સ્વભાવ છે, એવો ક્રોધી સ્વભાવ છે, એવો ચીડચીડ્યો સ્વભાવ છે કે મારા ગયા પછી એ ખોબે આંસુડે રોવાના છે. હું એમને દુઃખી કરવા નથી માંગતો. કેટલી ઊંચી ભાવના છે, કેટલી ઊંચી ભાવના. અને બેયમાં, અને પેલા પુરાણી પાછું માથું હલાવે, બાપજી ખરી વાત કે છે. એ જે કે છે એ ખરી વાત કે છે. બાપજી પહેલા હું મરું
કારણ કે મારા ક્રોધને, મારા ચીડચીડાપણાને, મારા અજ્ઞાનને આ જ સ્ત્રી સહન કરી શકે. પછી તો મારે રોવાના જ દિવસ આવશે, એટલે પહેલા હું મરું. આ તમારું આદર્શ દાંપત્ય છે અને એના સાથે અધ્યાત્મ છે. એને કોઈ વિરોધ નથી. તમારા ઋષિઓના જીવનમાં જોશો તો કોઈ વિરોધ નથી. પણ પછી અધ્યાત્મને એકાંગી બનાવી દીધું. બસ હવે બસ કાં તો આ છોડો ને કાં તો આ છોડો. એટલે ઘણી છોકરીઓ આજે તમે જોશો તો બસ અમારે નથી પહેણું. હમણાં હું અહીં નીકળ્યો, એના 3 દિવસ પહેલા મારે આશ્રમમાં 2 છોકરીઓ આવી. કાગળો ઘણા ટાઈમથી મને લખે, પણ મેં એને નહીં જોયેલા, એ મને નહીં જોયેલા. ને બંને, એક MSc નું છેલ્લું વર્ષ ભણે છે અને બીજી છે એ BSc કરી અને હવે B.Ed કરવા માટે બેઠેલી છે. પણ બેયને એક જ ધૂન છે, બસ સાધ્વી થઈ જવું છે, પરણવું નથી. મેં કહ્યું જિંદગીમાં રડશો. આ 15 થી 25 વર્ષની જે ઉંમર છે ને, એ તો ઉભરાની ઉંમર છે. એ ઉભરો બેસી જશે. વાસ્તવિકતા જયારે જીવનની તમને સમજાશે, પછી ઘણું નીકળી ગયું. પછી પાછું પગલું નહીં ભરી શકાય. પછી તમારાથી પાછું પગલું નહીં ભરી શકાય. એટલે ભલા થાઓ અને તમે જે તમારા મા બાપ કહેતા હોય એ માર્ગે તમે ચાલો. એ તમારું ભૂંડું નહીં કરે. પણ આ ઉભરો હવે જો પેલા અધ્યાત્મના સાથે જો યોગ થઈ ગયો તો તરત જ સાધ્વી બનાવી દીધા. એ તો તૈયાર જ છે કે અને પછી આખી જિંદગી રડી રડીને મરતા, આખી જિંદગી સુધી. એટલે અધ્યાત્મ છે, એ અધ્યાત્મને તમે નકારાત્મક ન બનાવો. તમે જનક જેવા થાઓ. તમે કૃષ્ણ, હું નથી માનતો કૃષ્ણથી મોટો કોઈ અધ્યાત્મવાદી હોય, પણ જેના એક હાથમાં હંમેશા ચક્ર રહ્યા કરતું, જેના હાથમાં રથની લગામ હોય, યુદ્ધના મેદાનનું સંચાલન કરી શકતા હોય, અને છતાંય લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમવાપ્સ્યસ્વ. જો અર્જુન આ યુદ્ધ કરું છું, કરાવું, પણ યુદ્ધ પૂરું થયા પછી તારી પાસે એક આટલી ધરતી નહીં માગું. મારું શું? મારું ફી આપી કે નહીં? મારો ચાર્જ આપ્યો કે નહીં? હું કશું જ નહીં, અનાસક્ત. મને કોઈ આસક્તિ. હું એટલું ઈચ્છું છું કે ધરતી ઉપર ન્યાયની સ્થાપના થાય, દ્રૌપદીઓના વાળ ના ખેંચાય, દુર્યોધનો છકી ના જાય, લોકોને જીવવા દે. અને એના માટે કેટલીક વાર આ ભીષણ કાર્ય કરવા પડે તો એ પણ અધ્યાત્મનો માર્ગ છે, એ પણ અધ્યાત્મનું અંગ છે. પણ તું અનાસક્તિથી કર. પણ એ રહ્યું નહીં, એ ચાલ્યું. આપણે તો નકાર ઉપર ચાલ્યા ગયા. અને બીજી મુદ્દાની વાત જે મારે કહેવાની છે, પ્રજાને સુખદ્રોહી બનાવી દો. સુખદ્રોહી બનાવી દો, એની ઈચ્છા શક્તિ મરી જશે. ભારતમાં અધ્યાત્મ સુખદ્રોહી બન્યું. એટલે સુખને આપણે પચાવી નથી શકતા, સુખને સહન નથી કરી શકતા. તમે ગાડી લાવી જુઓ, પડોશીઓ રાજી નહીં થાય. પડોશી બધા દુઃખી થશે કે તમારે ત્યાં ગાડી આવે, તમારે ત્યાં કઈ શીરો થતો હોય ને એમને જો ગંધ પહોંચી જાય તો એ બેઠા બેઠા વિચાર કરશે કે કઈક કાળો બજારના પૈસા બહુ વધી ગયા હશે. આપણે સુખ નથી જોઈ શકતા. પરદેશમાં મેં જોયું, તમે સારી ગાડી લાવો તો ઉલટો લોકો તમને અભિનંદન આપવા આવે. કોણ? મર્સિડીઝ લાયા, બહુ સારું કર્યું. રોલ્સ રોય લાયા, બહુ સારું કર્યું. કોઈ ટીકા જ નહીં, કોઈ નિંદા જ નહીં, કોઈને પડી જ નથી. તમે કઈ ગાડીમાં ફરો છો, કે કેવું ખાઓ છો, કે કેવા બંગલામાં રહો છો, કોઈને પડી. આપણે તો એ જ પડી છે કે તમે કઢી કઈ કરો છો, લીમડો ક્યાંથી લાવો છો, તમારે ત્યાં ચોખા કયા વપરાય છે, તમારે ત્યાં સોફા કેવા છે, પંખો કેવો છે, એસી આવ્યું તમારા ઘરમાં? ક્યાંથી આવ્યું? કેમ, તારા બાપના ઘરમાંથી આવ્યું છે? અમારા ઘરમાં આવ્યું, એમાં તારું શું બગડે છે? અધ્યાત્મને સુખદ્રોહી બનાવ્યું. એટલે લોકો સુખને નથી જોઈ શકતા. મારે જો અધ્યાત્મવાદી થવું હોય તો તમને દેખાડા ખાતે મારે સુખદ્રોહી થવું પડે. મહારાજ તો ચંપલ જ નથી પહેરતા. મહારાજ ચંપલ નથી પહેરતા, જરૂર ઊંચી ભૂમિકાઓ. મહારાજ તો કપડાં જ નથી પહેરતા, મહારાજ તો લાડવા જ નથી ખાતા, મહારાજ તો રોટલા જ નથી ખાતા. મેં એવા કેટલાય સાધુઓ જોયા છે. મારું પુસ્તક છે અનુભવો, મારા અનુભવો વાંચજો. જેમના જીવનના પહેલા વર્ષો બહુ ત્યાગમાં વીત્યા હોય અને પછી વાસ્તવિક ધરાતલ ઉપર આવે, એવા સાધુઓ મેં જોયા છે. કડકડતી ટાળમાં ધાબળો ના ઉડે,
એમને એમ પડ્યા રહે. લોકો પૂજે, ઓહો મહારાજ તો રાત્રે ઓઢતા જ નથી. અને પછી જયારે ઓઢતા થાય એટલે કે હવે મહારાજ બગડી ગયા, તો હવે રજઈ ઓઢે છે. પણ પહેલેથી રજઈ ઓઢો ને, અને રજઈ ઓઢશો તો તમારા અધ્યાત્મને કોઈ આંચ નથી આવવાની. તમે આખી રાત ટાઢમાં થથર્યા કરો એટલે કે તમારો આધ્યાત્મિક ભૂમિકા ઊંચી નથી થવાની. એટલે તો તમારે ત્યાં મેળામાં જજો, કોઈ કાંટામાં પડેલો સાધુ છે, કાંટાનું આખું જોડકું કરેલું છે, એમાં પડેલો છે, અને 5 પૈસા 5 પૈસા 5 પૈસા. પણ કાંટામાં પડવાથી થાય કોઈ વળી માથું જ ધરતીમાં દાટી દીધેલું છે, કોઈ અહીં ગાલમાં ફયા ઘાલેલા છે, કોઈ ચીપિયા મારી રહ્યું છે, કોઈ કાંઈ કરી રહ્યું છે. કારણ કે આપણે આપણું હૃદય દ્રવી ઉઠે છે. આને અધ્યાત્મને કાંઈ લેવા દેવા. આરસપાનના મહેલમાં બેસો, સરસ મજાના સોફા ઉપર બેસો. મેં એવા કેટલાય પુરુષો જોયા છે જે આરસપાનના મહેલમાં રહેતા હોવા છતાં જનક જેવા બિલકુલ નિષ્પ્રિય છે, બિલકુલ નિષ્પ્રિય છે. પણ મુખ્ય વસ્તુ આ છે, પ્રજાને જો સુખદ્રોહી બનાવો તો એની ઈચ્છા તૂટી પડશે. અને સુખ કોને આધીન છે? સગવડો. સગવડો કોને આધીન છે? વિજ્ઞાન. આખી વિજ્ઞાનની લિંક તૂટી પડશે. તમારે સુખ નહીં જોઈએ, તમારે સગવડો નહીં જોઈએ, એટલે વિજ્ઞાનને કોઈ જરૂર નહીં. જે છે એ ચાલ્યા કરશે. પશ્ચિમના આટલું વિજ્ઞાન કેમ ફેલાયું? કારણ કે આ માઇક નહીં, નવું મોડલ, હજુ નવું, હજુ નવું, હજુ નવું, સગવડ વધારતા રહો, વધારતા રહો. એટલે તમારું માઇન્ડ સતત વિકસિત થતું રહેશે અને તમે એના આગળ ટકી નહીં શકો. કયા 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 વિના તમે ચલાવી લો છો. સારી ગાડી આપણને જોઈએ, સારી બોલ પેન જોઈએ, સારું ઘડિયાળ જોઈએ, સારું ટેપ રેકોર્ડર જોઈએ, સારો કેમેરો જોઈએ. શું સારું? આપણને સારા કપડાં જોઈએ. શું સારું નથી? અરે સારા ચંપલ હોય તોય ગમે છે, સારા ચંપલ ફોરેનના હોય તો લેતા આવજો. અને આ બહેનો તો પરદેશ જાય ને તો પેલા ચક્કુ ને છરીઓ ને દૂધી છોલવાનું ફલાણું ને એ બધું નાખતા. કેમ? કારણ કે ક્વોલિટી છે, અને ક્વોલિટી છે એટલે ડબલ ભાવ આપીને લોકો લે છે, અને એના માટે એ સમૃદ્ધિ ભોગવી રહ્યા છે. ત્યારે આપણા ત્યાં જે રાજકીય પ્રશ્નો છે એટલા મોટા ગંભીર પ્રશ્નો છે. હવે તમારા આગળ એક જ પ્રશ્ન છે, અને એ પ્રશ્ન શું છે કે તમે તમારી પ્રત્યેક વસ્તીને સોલ્જર બનાવી શકો છો? જેમ સિક્કોએ બનાવ્યા, જેમ ઇઝરાયલમાં છે, જેમ જાપાનમાં છે. તમારા એકે એક માણસને તમે સોલ્જર બનાવી શકો છો? તમારા એકે એક માણસને વ્યાપારી બનાવી શકો છો? તમે તો નિયમ જ કર્યો, વાણિયા સિવાય કોઈને વ્યાપાર આવડે? વ્યાપાર તો વાણિયા, વિદ્યા તો બ્રાહ્મણ. આજે જુઓ, આ દેશના વ્યાપાર ઉપર 80% પટેલો ફરી વળ્યા છે. 80% આજે ઉદ્યોગો ને વ્યાપારો પટેલોની મુઠ્ઠીમાં છે. એક ટાઈમે એ બધા ખેડૂતો હતા, અને ત્યારે લોકો કહેતા હતા કે હવે તમારાથી વ્યાપાર ના થાય, બળદના પૂંછડા આંબળો પટેલ, તમારાથી વ્યાપાર ના થાય, નહીં તો હોના હાઈડ કરીને બેસશો. આજે કેમ આટલો વેપાર કેમ કરીશ? તમે કોઈને ચાન્સ ના આપો અને પછી તમે કહો તારામાં આવડત નથી. આ દેશમાં આજે બે મોટી ક્રાંતિઓ હું જોઈ રહ્યો. ખેડૂતો વ્યાપારી થયા છે અને મજૂરો છે એ ઓફિસર થયા છે. ઓફિસોમાં જાઓ, મકવાણા સાહેબ, સોલંકી સાહેબ, વાઘેલા સાહેબ થયા કે ન થયા? જે બિચારા જોડા આગળ બેસતા હતા, જેમને અડવાના લોકો તૈયાર નતા, કેટલી મોટી ક્રાંતિ છે. એ આજે વહીવટ કરે છે, કલેક્ટર થઈને, ડેપ્યુટી કલેક્ટર થઈને, ફલાણું થઈને એ આજે કરે છે. કદાચ પહેલી પેઢી થોડી દુર્બળ પડતી હશે, પણ તમે બીજી પેઢી જોજો, પણ તમે ચાન્સ આપો. બ્રાહ્મણો વેપાર કરે છે, ક્ષત્રિયો વેપાર કરે છે, શીખોની માફક પ્રત્યેક વ્યક્તિ સોલ્જર, પ્રત્યેક વ્યક્તિને વ્યાપાર કરતા આવડે, પ્રત્યેક વ્યક્તિ પ્રોફેસર, પ્રત્યેક વ્યક્તિ ભણી શકે છે. અમારે પેટલાદની અંદર 4-5 વર્ષ પહેલા મારે સંસ્કૃતમાં ઇનામો વેચવાનું થયું. આખા તાલુકામાં SSCમાં સંસ્કૃતમાં સૌથી વધારેમાં વધારે માર્ક લાવનાર જે વિદ્યાર્થી વાઘરીનો છોકરો હતો. એ વાઘરીનો છોકરો હતો. એટલું સુંદર સંસ્કૃત બોલે. આ પાંડુરંગ શાસ્ત્રીનો જે સ્વાધ્યાય મંડળ ચાલે છે, તમે જઈને જુઓ કેટલા સુંદર સ્તોત્રો બોલતા હોય છે. ખારવાના છોકરા. પણ તમે કોઈ દિવસ એમની પરવા કરી?
અધરમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. તમે શું ઉચ્ચારણ કરતા હતા? એના કરતા સુંદર ઉચ્ચારણ કરે છે. પણ નહીં, તમારી તો જીભ જ ના વળે, તમારી તો જીભ જ ના વળે, તમારી તો અરે એકવાર વાળવા તો દો ભાઈ સાહેબ, એકવાર અમને જરા અનુભવ તો કરવા દો. તમારા આગળ આ ગંભીર પ્રશ્ન છે. અને પ્રશ્ન એ, જો આ પ્રશ્નને તમે હલ કરી શક્યા, તમારો એક રૂપ સમાજ, એક રૂપ સમાજ એટલે પ્રત્યેક વ્યક્તિ ઓલરાઉન્ડર. એ બધું મિકેનિક થઈ શકે, ડ્રાઇવિંગ કરી શકે, લશ્કરનો સેનાપતિ થઈ શકે, દરજીનો દીકરો દરજીએ થઈ શકે અને સેનાપતિએ થઈ શકે. અમેરિકામાં ટેલર જનરલ છે. આ શક્ય છે, અશક્ય નથી. માત્ર શરત આટલી છે કે આ બધું પરિવર્તન કરી શકાય તો. પરિવર્તન થઈ રહ્યું છે, નથી થતું એમ પણ નહીં, પણ જે થઈ રહ્યું છે ને એ રાજકીય રીતે થઈ રહ્યું છે, ધાર્મિક રીતે નથી થતું. ને રાજકીય રીતે જે થઈ રહ્યું છે ને એ માત્ર ઉપરનું છે. ધાર્મિક રીતે થાય તો જ મૂળમાંથી થયું કહેવાય. શીખોનું પરિવર્તન મૂળમાંથી થયું છે, ધાર્મિક રીતે થયું છે. ત્યારે અહીંયા તો સરકારી રીતે થઈ રહ્યું છે. એટલે વાઘેલા સાહેબ કલેક્ટર થઈ શક્યા, સોલંકી સાહેબ થઈ શક્યા, પણ ધાર્મિક ક્ષેત્રમાં જ્યાં છે ત્યાંની ત્યાં સ્થિતિ. ધાર્મિક ક્ષેત્રને જો નહીં બદલવામાં આવે તો ધાર્મિક ક્ષેત્ર તૂટી પડશે. તો પછી એ સોલંકી સાહેબ, એ વાઘેલા સાહેબ તમને નમસ્કાર કરીને વિદાય થશે. રાખો તમારું તમારા પાસે. જો આજે પણ અમને તમે શુદ્ર જ માનતા હોવ, આજે પણ અમારા સાથે તમારે શુદ્રનો જ વ્યવહાર કરવો હોય, તો હવે અમારે શુદ્ર નથી થવું. કોણ થશે શુદ્ર? અને કોને તમે શુદ્ર બનાવશો? કયા આધારે તમે શુદ્ર બનાવશો? આ બધી આડી અવળી વ્યાખ્યાઓ પડતી મૂકવા કરતા એક જ વાત કહી દઉં, અમે સૌ માત્ર હિન્દુ છીએ, માત્ર હિન્દુ છીએ. કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, કોઈને વિશેષ અધિકાર નથી, કોઈને સામાન્ય અધિકાર નથી. અમે બધા એક પરમેશ્વરના, એક બ્રહ્મના, પરમાત્માના બાળકો છીએ. સાથે બેસીને જમવાના, સાથે બેસીને રહેવાના અને સાથે અમારું ભવિષ્ય છે. તારા માટે મારું લોહી ને મારા માટે તારું લોહી. જો આ એકતા કરી શકાય તો કરી શકાય. અને આ કાર્ય જે રાજકીય ક્ષેત્રમાંથી થયું છે, ધાર્મિક ક્ષેત્રમાંથી જો નહીં કરવામાં આવે, હજુ જોઈએ એવું નથી, ધાર્મિક ક્ષેત્રમાંથી આ કામ કરવાનું છે. મારી જ વાત કરું હું તમને. ઘણી વાર લોકો એમ કે ના રે ના મહારાજ, હવે તો એવું બધું કઈ નથી. હું કહું ખોટી વાત છે. હજુ પહેલા કરતા ઘણું બદલાયું છે, પણ છતાંય આજે પણ એની અસર તો છે. હું મારો જ દાખલો લોકોને આપું. માનો કે હું સંન્યાસી છું. લોકો મને પૂછે, પહેલા ઓળખતા નહીં, પછી ખબર પડી, હવે તો બધાને ખ્યાલ આવી ગયો. એક જ પ્રશ્ન પૂછે કે મહારાજ તમારું દૂધ કયું છે, એટલે તમે કઈ નાતના છો? પહેલી જ આકાંક્ષા જાગે. એટલે હું કહું કે અમારા દૂધની બધી તમારે શું જરૂર છે? ના એમ કે અમારે જાણવું છે તમારું દૂધ કયું છે. બહુ પૂછે ને ત્યારે હું જરાક ક્રોધમાં આવીને કહી દઉં થુરિયાનું છે, આંકડાનું છે, આજવું છે. હવે અમે સાધુ થયા, હવે કઈ તમારે વેવાઈ તો થવું નથી કે દૂધ પૂછ કર્યા કરો છો. હવે આ 2 દિવસ આ ગામમાં, 2 દિવસ પેલા ગામમાં, 2 દિવસ પેલા ગામમાં, તમારી 2 રોટલી અમે ખાયા છીએ, એથી કઈ વધારે મારો કોઈ ખર્ચો નથી, કોઈ બીજી અપેક્ષા નથી, કઈ માગતા નથી. ના મહારાજ. પછી લોકોને ખબર પડી કે મહારાજ તો બ્રાહ્મણ છે. એટલે ભાઈ એના એ આવે કહેતા ના મહારાજ તમે નહીં કહો તો ખબર પડે, એ તો તમને જોતા જ ખ્યાલ આવી જાય. અને વિદ્યા તો બ્રાહ્મણની, આટલી વિદ્યા તો બીજા પાસે હોય. સારું, બરાબર. પણ હું ઘણી વાર વિચાર કરું કે હું જો વાળંદ હોત, હું જો મોચી હોત, હું જો વાઘરી હોત અને આની આ વિદ્યા હોત, આનું આજ મારામાં જે કઈ છે એનું એ જ હોત, પણ માત્ર આટલું જ હોત કે હું મોચી હોત, હું વાઘરી હોત કે હું વાળંદ હોત, અને પછી આ ગાદી ઉપર બેસીને આટલા પ્રવચન લલકારતો હોત, જરાક વાત લીક થઈ જાય, પેલા મહારાજ બેઠા જે મોટા ભાષણ કરે છે ખબર છે તમને કોણ છે? એ ખબર છે? ના રે તો વાઘરી છે. હે મારું હળવું વાઘરું એમ કે મોટું મહાત્મા થઈને બેઠું. તમે જ મને જવાબ આપો, મારી પ્રતિષ્ઠા રહે ખરી? મારી પ્રતિષ્ઠા રહે ખરી? એટલે મારે ઢાંકવું પડે, એટલે મારે પૂર્વાશ્રમને ઢાંકવો પડે. ભાઈ પૂર્વાશ્રમની અમારે
જતી પેલો શું મોડેલો જતી ને વાટેલું ઔષધ એનું પૂછવું નહીં એમ, પણ એટલા માટે નહીં પૂછવું પાછળ કહેવાય એવું નથી. જો કહેવા જઈએ તો અમારી કિંમત કોડીની થઈ જાય છે. એની અસર સમાજ ઉપર છે, આજે પણ એની અસર સમાજ ઉપર છે. અને એ અસરને જો આપણે ભૂંસી શકશું તો તમે સરવાળો કરી શકશો, અને નહીં ભૂંસી શકો તો તમે સરવાળો નહીં કરી શકો. એટલે આપણા આગળ રાજકીય પ્રશ્ન છે. તમે બહુમતીમાં છો, પણ ટોટલ વિનાની બહુમતી છે. એના કરતા અલ્પમતી સારી છે. ભલે 10% છે, પણ 10% ટોટલ છે. ત્યારે તમે 80% છો, 85% છો, એમાં કોઈ શંકા નહીં. પણ તમારી પાસે ટોટલ નથી. ટોટલ નથી તો કેમ નથી? એક તરફ 20,000 સંપ્રદાયો, બીજી તરફ 20,000 જાતિ. આ 40,000ના ભાગાકારમાં તમે વહેંચાઈ નીકળ્યા છો. નાના નાના પરિવારો, નાના નાના મંડળો, અનેક ભગવાનો, અનેક દેવો, અનેક દેવીઓ. તમે કંઈક તો વિચાર કરો. તમારું ભવિષ્ય જો સુધારવું હશે, રાજકીય ભવિષ્ય જો સુધારવું હશે, અને રાજકીય ભવિષ્યમાં જ સુખ છે, એની ઉપેક્ષામાં સુખ નથી. હું તમને સાધુ બનાવવા નથી આવ્યો, હું તમને માળા પકડાવવા નથી આવ્યો. તમે માળા કરતા હોય તો ઘણું સારું છે, હું પોતે પણ કરું છું. મને જપમાં બહુ શ્રદ્ધા છે, અને હું લોકોને કહું છું જપ જરૂર કરો. પણ એની સાથે સાથે તમારા જે જીવતા પ્રશ્નો છે, મોટામાં મોટો પ્રશ્ન રાજકીય ભવિષ્યનો પ્રશ્ન છે. અને રાજકીય ભવિષ્યના પ્રશ્નને તમે તમારા પાયાને સુધારીને જ ઠીક કરી શકો. એ પાયાને સુધારવા માટે આપણે રચનાત્મક કાર્ય કરવું પડશે. રચનાત્મક કાર્ય કરવા માટે થોડાક લોકોએ પ્રયત્ન કર્યો, આર્ય સમાજે પ્રયત્ન કર્યો, બીજા સમાજોએ પ્રયત્ન કર્યો, પણ એ સફળ નથી રહ્યો. જોઈએ એવી સફળતા નથી મળતી. આજે બધું થઈ રહ્યું છે, પણ એ થઈ રહ્યું છે ઉપરથી થઈ રહ્યું, આયોજનપૂર્વક નથી થઈ રહ્યું. અને મારો અનુભવ છે કે જ્યાં સુધી મૂળને પાયાને નહીં બદલવામાં આવે, સમૂળી ક્રાંતિ નહીં કરવામાં આવે, ત્યાં સુધી તમે આ નહીં કરી શકો. એટલે સજ્જનો, હું વધારે ચર્ચા નહીં કરું. પરમેશ્વરને મારી તો એટલી જ પ્રાર્થના છે, અમે વર્ષો સુધી ગુલામી ભોગવી છે. દુનિયાની ઘણી પ્રજાએ ગુલામી ભોગવી છે, અને ગુલામીના જે દુઃખ છે એ તો જે ઇતિહાસ વાંચે એને ખબર પડે. તમારા પૂર્વજોએ કયા દુઃખ ભોગવ્યા છે, કેટલી પ્રકારના દુઃખ ભોગવ્યા છે, તમારું શું સ્વરૂપ હતું, તમે ક્યાં હતા, એ તો તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે. એ જ દશા ફરી નથી કરવી, ફરીથી એ દિવસ નથી લાવવા. અને જો ફરીથી એ ના લાવવા હોય તો તમે ઉપરની મુઠ્ઠીભર પ્રજા અલગની અલગ રહીને આ પરિસ્થિતિથી બચી નહીં શકો. તમે ઉપરની જે મુઠ્ઠીભર પ્રજા છો એ પેલી બાથ ભરાય એટલી પ્રજાને અપનાવી લો. એ બાથ ભરાય એટલી પ્રજા, આ મુઠ્ઠીભર પ્રજા, બેયનો ટોટલ કરો, બેયને મેળવો, બેયને એક સાથે થવા દો. અને એ ત્યારે જ થઈ શકશે કે જ્યારે તમે એકે એક પોઈન્ટ ઉપર સમાનતા આપશો. મંદિરમાં બધા સમાન છે, ત્યાં ફર્સ્ટ ક્લાસ નથી, સેકન્ડ ક્લાસ નથી, થર્ડ ક્લાસ નથી. આવો, મંદિરના દરવાજા બધા માટે ઉગાડા. એવું નહીં કે થોડાક માણસો તો ઠેઠ અંદર જાય, થોડાક કઠેડા સુધી રહે, થોડાક ગભારામાં રહે, અને થોડાક તો બાર થોડાક તો બહાર રહે. તો તમે તમારા ભવિષ્યને નહીં સુધારી શકો. મંદિર હોવા જોઈએ, ભવ્ય હોવા જોઈએ, આલિશાન હોવા જોઈએ. પણ હું મંદિરમાં એવા મંદિરોની અપેક્ષા રાખું છું જ્યાં પલાઠી વાળીને બધા શાંતિથી પ્રાર્થના કરતા, ટોકરા જ ખખડાવો, બધા ટોકરા જ દોડ ને ધમા ચકડ, કોઈ ઝાપટ મારતું હોય ને કોઈ કોલાલ, કોઈ ઉભા સ્તોત્ર બોલતું હોય ને કોઈ ઉભા સાસુની વાતો કરતા હોય. તમે કોઈ વાર મુસ્લિમોની મસ્જિદ જોઈ છે? એમને નમાઝ પડતા જોયા છે? ક્રિશ્ચનોનું ચર્ચ જોયું છે? એમને પ્રાર્થના, રવિવારની પ્રાર્થના કરતા તમે જોયા છે? એક વાર તો તમારું મંદિર એના સામે ઊભું કરો અને પછી છાતી ઉપર હાથ મૂકીને કોક ટકી શકશે? એ ઈદની નમાજમાં લાખ મુસલમાન એક સર લાઈન, કોઈ પોલીસ, 1 લાખ એક સાથે માથું નમાવે છે, એક સાથે ઊભા થાય છે. કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ વિક્ષેપ નહીં, કોઈને કંઈ એક પૈસાનો ખર્ચો નહીં, કશું લઈ નહીં જવાનું. અને છતાંય એમાંથી એક શક્તિ ઊભી થાય છે. તમે એની જોડે તમારું મંદિર મૂકીને તુલના કરી જુઓ.
એક ક્રિશ્ચનના ચર્ચમાં જઈને જુઓ, એમાં જે શાંતિ છે, એમાં જે એક વ્યવસ્થા છે, કોઈ પૈસો માગનારો નથી. આપો આપો આપો, અહીં મૂકો, કોઈ નહીં. બસ બેસીને પ્રાર્થના કરો. પાટલી ઉપર બેસવાની છૂટ છે. તમે એમાંથી તો કંઈક શીખો. તમારા મંદિરમાં પણ આરોપ કરવો છે, બધાના માટે ખુલ્લું છે. જે પહેલો આવે એ પહેલો બેસે, છેલ્લો આવે એ છેલ્લો બેસે. અહીં કોઈ મોટો નથી, અહીં કોઈ નાનો નથી. આ તો દેવનો દરબાર છે. તમારે એક પદ્ધતિની તુલના કરવી પડશે ને ખબર પડશે. તમે જોશો તો ખ્યાલ આવશે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ અને એને સુધારવું પડશે. એટલે વધારે ચર્ચા નહીં કરું. બસ મારી તો ફરીને પરમેશ્વરને એ જ પ્રાર્થના છે. અમે બહુ ગુલામીના દુઃખ ભોગવ્યા છે. ભલો થજો ગાંધીજીનું, ભલો થજો આ દેશના નેતાઓનું. ઘણા બલિદાનો આપીને આપણને છેલ્લા 40 વર્ષથી આઝાદીના સુખ મળ્યા છે. છેલ્લા 40 વર્ષમાં આ દેશનો આખી કાયા પલટવું જોવું. કોઈના કપડા ઉપર થીગડું નથી, કોઈ ચંપલ વિનાનો નથી, કોઈ રોજી. આજે માણસને કામ કરવું હોય એને રોજી મળી રહે છે. બસમાં, ટ્રેનમાં લોકો પ્રવાસ કરે છે. એ બધું જોઈને રાજી થવાય છે. પણ જે હવા આવી રહી છે, કાશ્મીરથી જે શરૂ થઈ છે હવા, જે પંજાબથી હવા શરૂ થઈ છે, એને તમે એમ ના સમજતા કે કાશ્મીરમાં અટકી જશે. એને તમે એમ ના સમજતા કે પંજાબ પૂરતી જ અટકી જવાની છે. એ હવા 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે આગળ વધવાની છે. આ બાજુ આસામ ને બંગાળમાંથી આવી રહી છે અને ફરી પાછી એની એ તમારી દશા થશે. અને એ દશા ના કરવી હોય તો સમાજને સુધારવો હોય તો સંસ્કૃતિને સુધારવો, સંસ્કૃતિને સુધારવી હોય તો ધર્મને સુધારવો. કારણ કે પાયામાં ધર્મ છે અને એ ધર્મને જો તમે પૂરો માનવતાવાદી, સમાનતાવાદી કરશો તો ઉપરનું આપોઆપ થઈ જશે. બસ વધારે ચર્ચા નહીં કરું. પરમેશ્વર તમારું, અમારું સૌનું કલ્યાણ કરે, મંગળ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. મારે હમણાં 2 વર્ષ ઉપર લંકા જવાનું થયેલું. એનું પુસ્તક પણ છે. આવડા નાના છોકરા બધા ભિક્ષુ ફોટા કાઢી લાવ્યો છું. આટલા 6-7 વર્ષના, 8 વર્ષના, 9 વર્ષના, 10 વર્ષના, આ બધા. અને કે અરે આમનો તો બેડો પાર થઈ ગયો. કેમ? સંસારમાં ક્યાંય સાર નથી, ક્યાંય સુખ નથી. એટલે સંસારને છોડો, સંસારનો ત્યાગ કરો. અને ત્યાગ છે એ સર્વોચ્ચ ચિંતન છે, સર્વોચ્ચ ચિંતન છે. વધારે લાંબી વાત નહીં કરું, પણ મુદ્દો તમને કહી દઈશ. જે 3 હેતુઓ માટે ભગવાન બુદ્ધે મહાન નિષ્ક્રમણ કરેલું, ત્રણેયમાંથી એકે પૂરો ના થયો. એ બીમાર થયા, એ વૃદ્ધ થયા અને અવસાન પણ થયું. મૃત્યુ વખતે એટલા બીમાર થયેલા અને બીમારીમાં પણ એમની ઘણી મહત્તા છે. ચુંગના ત્યાં છેલ્લું ભોજન કર્યું અને ચુંગે ફૂડ પોઈઝન થઈ ગયું. લોઢાની કઢાઈમાં રસોઈ બનાવી લે, એમાં કાટ આવી ગયો અને એમાંથી શૂળ ઉપજ્યું. અને છતાંય મરતા એ આનંદને કહે છે, આનંદ સુજાતાની ખીરમાં મને જે આનંદ આવ્યો હતો એ જ આનંદ ચુંગના ભોજનમાં પણ આવ્યો છે. તો કોઈને કહેતો નહીં કે ચુંગનું ભોજન વિષાક્ત હતું એથી હું મરી ગયો, એવું કોઈને કહેતો નહીં. પણ બીમાર થવું પડ્યું, વૃદ્ધે થવું પડ્યું અને અવસાન પણ થયું. પ્રશ્ન ફરી પાછો ઉભો રહ્યો હતો, ત્યારે લક્ષ્ય શું છે? કયું લક્ષ્ય છે? શું મેળવવું, શું માગો છો? એટલે આપણો માર્ગ છે ઋષિ માર્ગ. આ હું શબ્દ બોલું એને યાદ રાખજો, ઋષિ માર્ગ. ઋષિ માર્ગ શું કે છે? ભાઈ, સંસારમાં સુખ પણ છે અને દુઃખ પણ છે, બે છે. સાર પણ છે અને અસાર પણ છે. સમ્યક સાર યસ્મિન સંસાર, જેમાં સારામાં સારો સાર હોય એનું નામ સંસાર છે. એક વ્યાખ્યા. બીજી વ્યાખ્યા, સંસરતી હસ્તાત નિગચ્છતિ ઇતિ સંસાર. તમે રેત પકડો, જેમ દબાવો રેત છૂટતી જાય, હાથમાં કશું ના રહે. સંસરતી, આ બીજી વ્યાખ્યા છે. પણ બે વ્યાખ્યા સાચી. કોઈના માટે એ અસાર છે ને કોઈના માટે એ સાર છે. જો જીવન જીવતા આવડે તો સંસાર જેવો સાર બીજે ક્યાંય નથી, અને ના આવડે તો એના જેવું બીજું કોઈ અસાર પણ નથી. તો જીવન જીવતા જે આવડે એનું નામ જ ધર્મ. સંસાર દુઃખમય છે એ વાત પૂરી સાચી નથી. એમાં દુઃખ છે પણ સુખ પણ છે. અને હું તો એમ માનું છું કે સુખ વધારે છે. તમે મારી વાત સાથે સંમત થાવ કે ના થાવ. એક મોટું ધોતિયું છે 5 મીટરનું, એમાં એક કાળું ટપકું તમે આટલું કરી દો અને કોઈને પૂછો કે આમાં શું દેખાય છે,
કાળું ટપકું. બીજું કઈ દેખાય છે કે ના? અરે જો 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 બીજું છે, ના બીજું કઈ નથી. અરે 5 મીટરનું ધોતિયું છે, ધોતિયું નથી દેખાતું. તમને તમારા સુખ નથી દેખાતા, પણ દુઃખ જ દેખાય છે, દુઃખ જ દેખાય છે. બાકી જે છે એ તો તમને દેખાતું જ નથી. અને એટલા માટે કોઈને મરવું ગમતું નથી. જો ખરેખર સંસાર દુઃખમય હોત તો બધા મરી ગયા, આત્મહત્યા જ કરી લીધી હોત. પણ કેન્સરના દર્દીને પણ મરવું ગમતું નથી. સંસારમાં સુખ છે, તમે તમારા વિચાર કરજો. ભગવાને સુખ મૂક્યા છે, દુઃખ મૂક્યા છે. અને સાધના એ છે કે દુઃખોને ઓછા કરો અને સુખોને વધારો. એ સાધના. તમારા દુઃખોને ઓછા કરો એ માનવીય સાધના છે. પણ લોકોના દુઃખોને ઓછા કરો અને લોકોના સુખોને વધારો તો તમે સંત. એ પરમાર્થ છે. લોકો દુઃખી થઈ રહ્યા છે, એ દુઃખો ઓછા કરો, લોકોના સુખ વધારો, બસ એનું નામ જ પરમાર્થ છે. હવે ત્રીજી વસ્તુ છે એ કે છે બધી પંચાયત જવા દો ને, જીવન તો માણવાની વસ્તુ છે. પશ્ચિમમાં આ જ છે. આપણે તો ચારવાક હતા ને ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત. અરે લીલા લહેર કરો, ખાઓ પીવો ને મજા કરો. આ તો બધું કુણીએ ચોંટાડેલો ગોળ છે, ઉપર આમ છે ને તેમ છે ને ફલાણું છે ને, જે છે એ અહીંયા જ છે.